હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ. અત્યારે 10:30 થઈ ગયા છે અને કામમાં બધું પતી ગયું છે. અને આજનો પહેલો વ્લોગ છે અમારો. અને અમે આવી ગયા છીએ દુકાનમાં મારા સાસુ છે તે બેઠા છે. ને આજે વ્લોગ ઉતારવાનું શરૂ કર્યું છે, વચ્ચે બંધ કરી દીધા હતા. નાના છોકરા હતા એટલે કઈ ટાઈમે થતું નહીં, કઈ વિડીયો ન ઉતારા તો કઈ. મને મારા સાસુને તો કેતા ભૂલાઈ ગયું, મમ્મી ઢોકળા નથી પલાળવા, ઢોકળા કરવાના છે. તો સાસ લઈ આવ્યા તો ઢોકળા પલાળી દઈ, રાતે ઢોકળા બનાવશું. અત્યારે તો મગ ભાત બનાવવાના છે ને, ઢોકળા પલાળવાના છે. હાલો આપણે ઢોકળા પલાળી દઈ. ધ્યાના દુકાને બે સાહેબ, ધ્યાના ને હજી માથું વળાવવાનું બાકી છે. સ્કૂલે 12 વાગે જવાનું છે એટલે નાઈ ધોઈને અમને બેઠી છે, માથું બધું વળાવવાનું બાકી છે. હાઈ તો કે બધાને ધ્યાના. અમે જો હવે ઢોકળા પલાળી દઈએ. અમે આવી ગયા રસોડામાં ઢોકળાનો આથો પલાળવા. સાસ હમણાં લઈ આવ્યા, ખાટી છે ને, હમણાં ધ્યાના ગઈ હતી તો લઈ આવી સાસ. ઢોકળાનો લોટનો ડબ્બો ભરી લીધો મમ્મીએ. 3-4 વાર બનશે કા મમ્મી? આમાંથી 3-4 વાર બનશે ને? 4 ફેર. પાણી નાખવાનું હોય. પાણી ગરમ કરવાનું છે કા? પાણી ગરમ કરીને આથો બનાવીએ ને તો આથો સરસ આવી જાય કા મમ્મી? ઢોકળા પોસારું જેવા બને. પાણી નાખી દીધું, ગરમ પાણી નાખી દીધું. સાસ આથો આપણો તૈયાર થઈ ગયો છે અને સાંજે બનાવવાના છે ઢોકળા. બધા આવજો ખાવા અને આગળ વ્લોગમાં રહેજો તમે. હેલો ફ્રેન્ડ્સ, અત્યારે જો બપોરના 1:15 થઈ ગયો છે, રસોઈ બની ગઈ છે ને તડકો બહુ ધમધોકાર છે. ચોમાસું છે પણ લાગતું નથી કઈ કે વરસાદ આવે એવું, ગરમી એટલી છે. ને અમારે રુદ્રાંશભાઈ રમે છે ટ્રેક્ટર દિવાલ ઉપર હકારે. અને જિગ્નેશને બસ આવવાનો ટાઈમ થઈ ગયો છે, બેંકેથી હમણાં આવશે જમવા માટે. જમીન પાછા વયા જશે. હું અને રુદ્રાંશ ડેલી બાર આવી ગયા અને કોની વાટ જોઈ છે આપણે? પપ્પાની વાટ જોવે છે રુદ્રાંશભાઈ. પપ્પા આવશે. પપ્પા ક્યાં ગયા? બેંકે ગયા છે. અમે જો અહીંયા તડકામાં બેઠા છે. તડકો લાગે તને? લાગે છે? સાંય બેસી જા. બસ હવે એનો ફૂલ ટાઈમ થઈ ગયો છે આવવાનો, એટલે અમે ડેલીની બહાર બેઠા છે. રોડ અમારે અહીંયા સામે દેખાય છે, ત્યાંથી આવશે એટલે પાછો રુદ્રાંશ દોડીને ગાડીમાં બેસવા જશે. ક્યાં બેઠી ગયો? સાયકલ કોની છે? સાયકલ લઈને 2 સાયકલો છે. સાયકલ લઈને બેસા હમણાં 2 બાયધા તો રુદ્રાંશભાઈ ને લોહી નીકળ્યા. ક્યાં લોહી નીકળ્યું? ક્યાં વાગ્યું ભાઈ? અહીંયા વી તો ઓરો વી તો અહીંયા ઓરો વી બતાય તો લોહી નીકળ્યા. અરે ધ્યાનાના પપ્પા આવી ગયા છે. રુદ્રાંશ કોણ આવ્યું? આવી ગયા. લ્યો અમારે હવે જમવાનો ટાઈમ થઈ ગયો. 1:30 વાગી ગયા. બહુ મોડા આવ્યા. આવી ગયા છે. જમવાનો ટાઈમ થઈ ગયો. જમવામાં શું બનાવ્યું છે કયો મને? તમે ગેસ તો કરે. આઈડિયા આપતા ખબર પડે ને.
કઠોળ છે. મગનું શાક હશે. વાહ વાહ વાહ, સાચું સાચું. બે મારા ખોળામાં બેસી ગયા જો, બે બેસી ગયા છે ખોળામાં. બે ને કેમ જમાડવા? એક તું તાર પપ્પા પાસે વહી જાય, એક ને હું જમાડું. હાલો રિયાંશ ખાઈ તો કે એલા આપણે હું બનાવ્યું જમવાનું? હું બનાવ્યું? બીજું હું બનાવ્યું? દાળ. બીજું? સાસ. પછી શાક. આનું કેવાય? હોતા. તમે હાલો ખાવા કે બધાને કેતા બધા હાલો કે. જો આપણે ઢોકળા બનાવવાની પ્રોસેસ શરૂ કરી દીધી છે. 7:30 વાગી ગયા છે અને પાણી ગરમ થઈ ગયું છે. ને આપણે જો ઢોકળાની આપણે પ્લેટ ભરી દીધી, મૂકી દઈએ હવે સડવા. 15 મિનિટમાં સડી જાય. ને આપણે સાઈડમાં રોટલીનો લોટ બાંધવાનો છે. ચાન રોટલી અને ઢોકળા. આવી જજો ખાવા. ફ્રેન્ડ્સ, ઢોકળા બને છે અને બસ હવે એક જ તે ડીશ બાકી છે અને આ ડીશ સડી ગઈ છે. જો તમે હજી થોડીક કાશી છે, થોડીક વાર રાખી જશે, 5 મિનિટ. ત્યાં સુધીમાં આપણે પ્લેટ ભરાઈ ગઈ છે અને ચા બનાવવા મૂકી દઈએ. તો ફ્રેન્ડ, આગળ વ્લોગમાં રહેજો. અને તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો અમારે મિરલબેન રસોડામાં પૂગી ગયા છે. મીંદડીની જેમ હમણાં ચપક ચપક ખાઈ લે. ગરમ ગરમ એક ડીશ ઉતારીને એક ડીશ મૂકે છે. હવે જો હવે ખાશે ઢોકળા ગરમ ગરમ. જો ખાઈ, જો ઉગી ગઈ. જો આ એક મોટી બિલાડી છે. કેવા બન્યા? મસ્ત. તો ફ્રેન્ડ્સ, અહીંયા આજનો વ્લોગ પૂરો કરીએ. તમે આવી જાઓ ગરમ ગરમ ઢોકળા ખાવા. અમારે બેન તો એક આવી જ ગયા છે. બાય. કાલે મળીશું પાછા નેક્સ્ટ વ્લોગમાં. બાય.